રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથક તલંગણા ગામે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી। ભારે વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકોને તો નુકસાન થયેલ છે, પરંતુ ખેતરોના પાળાઓ તેમજ જમીનના ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો। ઉપલેટા તાલુકાના ગામોમાં મેઘરાજાએ 25 થી 30 ઇંચ જેવો વરસાદી કહેર વર્તાવ્યો હતો, ત્યારે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી। ખેડૂતોએ વાવેતર કરેલા પાક મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હતો। જ્યાં જો ત્યાં તરત સર્વત્ર માત્ર પાણી ને પાણી જ દેખાઈ રહ્યું હતું, જ્યારે જમીન તો ક્યાંય પણ જોવા મળતી ન હતી। ઉપલેટાના તલંગણા ગામે ભારે અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થયા હતા। ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા હતા, જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થઈ જતા ખેતરોમાં વીજળી વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી। સમઢિયાળા ગામના અંદાજે 2000 થી 2500 વીઘા ખેતરમાં નુકસાન થયું હોય, જેને લઈને ખેડૂતોને એક વીઘે 50,000 જેટલું નુકસાન થયું હોય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી। રિપોર્ટર જગમાલ સુવા, તલંગણા, ઉપલેટા। મારું નામ રોહિત નંદાણીયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે 3 દિવસ થયા 45 ઇંચ વરસાદ પડ્યો છે, એમાં જે પારા ધોવાણા છે, ખેતરું ધોવાણ થયું છે ને જે પાક નિષ્ફળ થયો છે ને જે 1800 થી 2000 વીઘાની જમીનમાં જે ધોવાણ થયું છે, પાક ફેલ થયો છે, એનું સરકાર પાસે એવી અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ને વળતર ચૂકવે એવી માંગ છે। કેટલા વીઘાઓમાં નુકસાની થઈ ને કેટલું નુકસાની? 1800 થી 2000 વીઘામાં જમીનનું ધોવાણ છે ને પાક ફેલ છે। આશરે વીઘે ખર્ચો કેટલો કરીને કેટલી નુકસાની? વીઘે 10 થી 15,000 નો વાવેતરનો ખર્ચો કરેલો છે। ખાલી વાવેતરનો ખર્ચો એ પાક ફેલ થઈ ગયો છે ને જે ધોવાણનો ખર્ચો છે એ 20 થી 25,000 નો ખર્ચો છે, એટલે 50,000 જેવો અંદાજે ખર્ચો છે। ત્યારે શું માંગ છે? સરકાર પાસે એવી અપેક્ષા છે કે વહેલાસર પાક ફેલ ને ધોવાણનું સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સહાય આપે એવી માંગ છે અમારી। નામ ને વિગત? મારું નામ કિશનભાઈ જયંતિભાઈ વાછાણી છે। કેટલા વીઘાઓમાં નુકસાની છે આ તલંગણામાં? તલંગણા ગામમાં 1800 થી 2000 વીઘામાં નુકસાની છે। આ ખેતર છે મારું છે, મારું પણ ખેતર ધોવાઈ ગયું છે, પથ્થર દેખાઈ ગયા છે। શું વાવેતરમાં હતું? વાવેતર કપાસ હતો, કપાસ પૂરો થઈ ગયો। મગફળી ઓલી બાજુ મગફળી અડધામાં છે। શું માંગ તમારી સરકાર? અમારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે સહાય આપે ને વહેલી તકે થાય, કઈ ખેડૂત પગભેર થાય। આમ અત્યારે ખર્ચાના રહ્યા નથી।